નમસ્કાર, હું ડૉક્ટર હરપ્રીત કૌર આપ સહુનું રામાનુજન કોલેજના એફડીપીમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે રિસર્ચ ફિલોસોફીના શીર્ષક ઉપર વિચાર કરતા હતા, ચર્ચા કરતા હતા. એમાં આપણો આ ત્રીજો લેક્ચર છે, જેમાં આપણે ચર્ચા કરીશું સંશોધન ફિલોસોફીના જુદા જુદા પ્રકારો કયા કયા હોય છે. એક આપણે પ્રેગ્મેટિઝમ વિશે હવે ચર્ચા કરીશું. પોઝિટિવિસ્ટ જે ફિલોસોફી હોય છે એની ચર્ચા આપણે બીજા લેક્ચરમાં કરી હતી. અને હવે પ્રેગ્મેટિઝમ જે હોય છે, એક ફિલોસોફીનો પ્રકાર હોય છે પ્રેગ્મેટિઝમ, રિસર્ચ સંશોધન ફિલોસોફીનો. એનો અર્થ શું હોય છે એ આપણે થોડુંક જોઈ લઈએ. પ્રેગ્મેટિઝમ એટલે વ્યવહારિકતા. વ્યવહારિકતા આપણે કોઈ પણ સંશોધનની પ્રક્રિયામાં કેવી રીતે આપણે કહી શકીએ છીએ કે આ જે રિસર્ચની ફિલોસોફી છે એ પ્રેગ્મેટિઝમ ફિલોસોફી છે અથવા તો વ્યવહારિકતા વાળી ફિલોસોફી છે. જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુની ખાતરી હોય, જ્યારે આપણને ધારો કે એ વસ્તુ, કારણ કે આપણને ખાતરી થઈ ગઈ છે એટલે એ સાર્વત્રિક સત્ય આપણે એને કહી શકીએ છીએ. તો જ્યારે પણ કોઈ સાર્વત્રિક સત્ય હોય છે તો એ સામાન્ય રીતે બધા લોકો એને માની લે છે. તો એટલે આપણે એને એવું કહીએ છીએ કે એની આપણને ફરીથી ખાતરી કરવાની જરૂર નથી. ધારો કે બહુ બધા લોકો સમુદ્રને જોઈને આવ્યા છે અને દરિયાને જોઈને આવ્યા છે, અને એ લોકો કહે છે કે દરિયો જે હોય છે એ બહુ જ સુંદર હોય છે. કારણ કે બધા લોકો એવું કહે છે, એટલે કે જે લોકોએ દરિયાને નહીં જોયું હોય એ પણ એવું જ કહેશે કે હા, દરિયો બહુ જ ખૂબસૂરત સુંદર હોય છે. તો આ રીતે આપણે એવી કહી શકીએ છીએ કે આપણને ખાતરી કરવાની જ્યારે જરૂર નથી હોતી અને આપણે વગર ખાતરીએ એને સત્ય માની લઈએ એટલે સાર્વત્રિક સત્ય હોય છે અને એ સામાન્ય રીતે બધા માની લે છે. તો એ જ રીતે જ્યારે આપણે આ જે પદ્ધતિ છે, જે વિચારધારણા છે, એને આપણે જ્યારે આપણી સંશોધનમાં એને લાગુ કરીએ તો આપણે કેવી રીતે એને લાગુ કરી શકીએ છીએ કે કોઈ પણ જે આપણે ફિલોસોફી છે અથવા તો આપણે જે મેથોડોલોજી નો ઉપયોગ કરવાના છે આપણે આપણી સંશોધનમાં, ધારો કે કોઈ પણ પદ્ધતિ જે આપણને અભિગમ કરવું છે એ ગુણાત્મક હોઈ શકે છે, માત્રાત્મક હોઈ શકે છે. તો જ્યારે આપણે એ વસ્તુનું અભિગમ કરીએ અને પછી આપણા શીર્ષક, જે પણ આપણે સંશોધનનું શીર્ષક છે, વિષય છે, એના ઉપર આપણે તપાસ કરીએ તો આપણે એને પ્રેગ્મેટિક રિસર્ચ અથવા તો પ્રેગ્મેટિઝમ રિસર્ચ અથવા તો વ્યવહારિકતા રિસર્ચ કહી શકીએ છીએ. એમાં પ્રેગ્મેટિઝમમાં એવી વસ્તુ હોય કે આપણના ઉદ્દેશ્ય હોય એના માટે જે પણ ફિટ હોય, એના માટે જે પણ વધારે જરૂરી હોય એનું આપણે સંશોધન કરીએ તો આપણે એને પ્રેગ્મેટિસ્ટ રિસર્ચ કહીએ છીએ. કયા આધાર ઉપર આપણે એને સત્ય કહીએ છીએ, કઈ ક્રિયાનો આપણે ઉપયોગ કરીને એને આપણે સત્ય કહીએ છીએ. અને ઘણી બધી જુદી જુદી ધારણાઓ હોય છે, જુદા જુદા અર્થઘટન હોય છે લોકોના એક જ વિષય ઉપર. તો કોઈ પણ પ્રેગ્મેટિઝમ રિસર્ચ જે હોય, જે વ્યવહારિકતા સંશોધન હોય, એ વસ્તુનો ઉલ્લેખ કરે છે કે એક દૃષ્ટિકોણ આપણને કોઈ પણ વિષયનો, કોઈ પણ શીર્ષકનો સંપૂર્ણ ચિત્ર કોઈ પણ વખત નહીં બતાવી શકે, અને કોઈ પણ વિષયની મલ્ટિપલ રિયાલિટીઝ, એમ કે બહુવિધ વાસ્તવિકતાઓ હોઈ શકે છે. ધારો કે આપણે આ રસીકરણની એક ઉદાહરણ લઈએ કે કોઈ લોકો જે હોઈ શકે છે જેણે પહેલો ડોઝ લીધો અને પછી એ લોકોને બહુ જ બધી એન્ટીબોડીઝ ડેવલપ કરી લીધી એમના શરીરમાં, તો એ લોકોને કોવિડ ના થયું હોય.
કઈ બીજા પ્રકારના લોકો હોઈ શકે છે જે લોકોને બીજા ડોઝ લીધા પછી પણ કોવિડ થઈ ગયું હોય. તો એ બહુવિધ વાસ્તવિકતાઓ છે જેમાં કોઈ પણ એક દૃષ્ટિકોણ હોય એ આપણને એના આધાર ઉપર આપણે રિસર્ચ ના કરી શકીએ. એટલે કે જુદી જુદી ભાંતિના આપણે પ્રકારના જ્યારે પણ અર્થઘટન પણ કરી શકીએ છીએ. તો ધારો કે હવે આપણે બીજું ઉદાહરણ લઈએ કે બીજેપીમાં ટીએમસીની સરકાર આવી, તો એ કેમ આવી એના મારો મત પ્રમાણે એનો જે પણ ઉલ્લેખ છે એ જુદો હોઈ શકે છે અને તમારા મત પ્રમાણે એનો ઉલ્લેખ જુદો હોઈ શકે છે. તો જ્યારે આપણે ઘણી જુદી જુદી રીતે અર્થઘટન કરીએ અને બહુવિધ વાસ્તવિકતાઓનું પ્રદર્શન કરીએ ત્યારે આપણે એ રિસર્ચને આપણે છે ને પ્રેગ્મેટિક રિસર્ચ ફિલોસોફી એટલે કે વ્યવહારિકતાનો સંશોધન ફિલોસોફી આપણે એને કહી શકીએ છીએ. બીજો એક જે ફિલોસોફી છે એ છે અર્થઘટન યુક્ત સંશોધન એટલે કે ઇન્ટરપ્રેટિવ રિસર્ચ એટલે કે અર્થઘટન સંશોધન. જ્યારે પણ કોઈ વસ્તુ આપણે એક અર્થ માટે અને એને નવી વસ્તુ બનાવવા માટે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ કરીએ તો આપણે એને અર્થઘટન કહીએ છીએ. અર્થઘટન જે હોય છે વસ્તુ એ રચનાત્મક સાથે બહુ જ નજીકના સંબંધ હોય છે. આવી રીતે આપણે કહી શકીએ છીએ કે અર્થઘટન અને નવી રચનાઓ કરવી એ બહુ જ મિશ્રિત કહી શકીએ છીએ આપણે. અને જે સત્ય હોય છે એનો એ આપણે બનાવીએ છીએ, એની રચના કરીએ છીએ. અને અહીંયા પણ કારણ કે જુદી જુદી રીતે જુદા જુદા વ્યક્તિ કોઈ પણ એક વિષયનો અર્થઘટન કરી શકે છે અને કરે પણ છે, તો અહીંયા પણ બહુવિધ વાસ્તવિકતાઓ હોઈ શકે છે. અને હું ધારો કે એક ગ્લાસમાં પાણી છે, મને એ ગ્લાસમાં અડધો ગ્લાસ પાણી દેખાય છે અને તમને એ ગ્લાસ અડધો ખાલી દેખાય છે, તો આપણે એ કહી શકીએ છીએ કે સત્ય બંને જ છે, પણ આપણું એનું અર્થઘટન કરવાનો તરીકો છે એ જુદો જુદો છે. તો આ જે માનક પ્રક્રિયા છે એ જુદી જુદી છે. હવે આપણે જોઈએ કે જ્યારે આપણે કયા કયા રિસર્ચ ક્વેશ્ચન, કયા કયા સંશોધનના સવાલ એવા હોઈ શકે છે, પ્રશ્ન એવા હોઈ શકે છે જે અર્થઘટનનો ઉદાહરણ આપણે લઈ શકીએ. તો જ્યારે પણ આપણે કોઈ વસ્તુનો અનુભવ કરીને આપણે વિશ્લેષણ કરીએ અથવા તો એમાં કઈ પણ વસ્તુમાં આપણે શા માટેનું વાય નું આપણે અધ્યયન કરીએ ત્યારે આપણે એને અર્થઘટન સંશોધન કહી શકીએ છીએ. ધારો કે શા માટે આની જરૂર છે, કોઈ પણ વસ્તુની જરૂર છે પણ શા માટે જરૂર છે, જ્યારે આપણે એની ખોજ કરીએ ત્યારે આપણે એને અર્થઘટન સંશોધન કહીએ છીએ. હવે એક વસ્તુ આપણે આવી રીતે વિચારી શકીએ કે મારો એક વસ્તુનો જે એક્સપિરિયન્સ છે અને કોઈ બીજા વ્યક્તિનો એ એક્સપિરિયન્સ હોય એ જ વસ્તુનો, એ જુદો જુદો હોઈ શકે છે. ધારો કે બીજા એક સમાજશાસ્ત્રી છે અને એ સમાજશાસ્ત્રી કઈ રીતે કોઈ પણ વસ્તુની ધારણા બનાવી લે કે માન્યતા બનાવી લે કે અર્થઘટન કરે, એ એક રિસર્ચને, એક સંશોધનને અર્થઘટન સંશોધન કહી શકીએ છીએ. ધારો કે હું બેસી છું ને હું મારા આંગળીથી મારા વાળને ગોળ ગોળ ફેરવું છું વાતો કરતી કરતી, તો એક સમાજશાસ્ત્રી શું એનું અર્થઘટન કરી શકે છે કે હું કોઈ પણ વાર્તામાં કે ચર્ચામાં હું ઇન્વોલ્વ નથી થતી, આવું પણ થઈ શકે છે કે હું કંઈ બીજું જ વિચારતી હતી. અથવા તો આવું પણ થઈ શકે છે કે જ્યારે હું ઇન્ટરવ્યૂમાં બેસું અને હું હાથ અને પગને એકદમ મારા ઠંડા પડી જાય ને હું એને બહુ વધારે પડતી
એને મૂવમેન્ટ કરું અથવા તો શિવરિંગ થાય મને, તો એ આપણે શું કહીએ, કાપે જ્યારે આપણા હાથ પગ, તો આપણે શું કહીએ કે મને બહુ જ હું ગભરામણ થઈ હતી એટલે હું કાપવા લાગી હતી. તો સમાજશાસ્ત્રી એનો શું ઉદાહરણ, એનો નજરિયો શું હશે એમાં કે ભાઈ ફલાણો છે એ બહુ જ ગભરાઈ ગયો હતો ઇન્ટરવ્યૂમાં XYZ. તો આ હોય છે ભાંતિ ભાંતિના અર્થઘટનો કરવા આપણે. એવી જ રીતે ધારો કે મારો કોઈ પણ ગુણાત્મક તરીકે જ્યારે પણ હું સંશોધન કરું, ધારો કે મારું જે વ્યક્તિગત ધ્યેય છે એ મારા ભ્રાંતિને એના ઉપર શું સંબંધ હોઈ શકે છે, તો એ પણ મારું ગુણાત્મક વિશ્લેષણ હોઈ શકે છે, અને એ પણ એક ઉદાહરણ હોઈ શકે છે અર્થઘટન સંશોધનનો. પછી આધ્યાત્મિકતા ઉપર જો હું કોઈ રિસર્ચ કરું કે આધ્યાત્મિકતાને કેવી રીતે જુદા જુદા લોકો એને લે છે અને એની માન્યતા કેવી હોય છે, તો એ પણ આપણે એને એવું કહી શકીએ છીએ કે આ એક અર્થઘટન સંશોધનની ફિલોસોફી છે. ધારો કે કોઈ પણ સ્ત્રી માતૃત્વમાંથી પસાર થાય જ્યારે, તો એની જે ઓળખ વિકાસ છે એ કેવી રીતે તબદીલ થાય, શામાંથી એક સ્ત્રી કેવી બની જાય, અથવા તો એનો જે માનસિક વિકાસ છે અથવા તો એની જે ઓળખ છે કેવી રીતે તબદીલ થાય, એનો જો આપણે સ્ટડી કરીએ, અધ્યય કરીએ, તો પણ આપણે એને એવી રીતે કહી શકીએ છીએ, કારણ કે એ બધાની નજરોમાં જુદા જુદા કારણો અથવા તો જુદા જુદા એને અર્થઘટન હોઈ શકે છે. તો એ પણ એક ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ ઇન્ટરપ્રિટિવિઝમ રિસર્ચ ક્વેશ્ચનનો, એટલે કે અર્થઘટન સંશોધનનો. આના પછી આપણે બીજી જે રિસર્ચ ફિલોસોફી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. આભાર.